મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આજે તમારે કાર્ય કરવાનું છે। શું કારણ છે એમ વિચારો છો? તમારી આંગળીથી તમારી આંખને સ્પર્શ કરીને જુઓ, આંખની કીકીને સ્પર્શ કરી જુઓ। તમારા હાથથી પ્રયાસ કરો, તમારી આંગળી લો, તમારી આંખને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો। તમારી કીકીને સ્પર્શ કરીને જુઓ, તમારી આંખની અંદર જે કીકી છે શું તમે સ્પર્શ કરી શકો છો? તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો। તમારી આંગળીથી લઈ જાઓ, તમારી આંખ ઝડપથી બંધ થઈ જશે। તમે ગમે તેટલો પ્રયાસ કરો, જો તમારો હાથ આંખની નજીક જશે તમારી આંખ બંધ થઈ જશે। સરળતાથી સ્પર્શ કરી શકતા નથી। કદાચ જો તમે આંખના ડૉક્ટર પાસે જાઓ, તેઓ આંખ ખોલીને તમને જોશે, અને કદાચ જો તમે બેહોશ થઈ ગયા છો અથવા કાર્ય ગુમાવી દીધું છે, તે તમારી આંખો જોશે। જો કોઈ તેને સ્પર્શ કરવા હાથ લંબાવે પછી શું થશે? તમારી આંખ બંધ થઈ જશે, આંખોનું રક્ષણ કરશે, તે આંખોની કીકીનું રક્ષણ કરશે। અને જુઓ, એ જ રીતે યહોવા તમારું રક્ષણ કરે છે। ઝખારિયા તેના 2 અધ્યાયનું 8મું વચન, જે તમને અડકે છે તે તેમની આંખની કીકીને અડકે છે। પ્રભુ કહે છે, મારા દીકરા દીકરી, જે તમને સ્પર્શ કરે છે તે મારી આંખની કીકીને સ્પર્શે છે। તો પછી તેનો અર્થ શું છે? પ્રભુ મને અને તમને તેમની આંખના કીકીની જેમ રક્ષણ આપે છે। તો પછી જ્યારે તે આપણા વિશે વિચારે છે, શું કહે છે? હું પ્રભુની આંખની કીકી છું। પ્રભુ કહે છે, તમે મારી આંખની કીકી છો, તમે આંખની કીકી છો। તમને સરળતાથી સ્પર્શી શકાતું નથી, શેતાન સ્પર્શ કરી શકતો નથી। આ દુનિયામાં પસાર થતા દુઃખ અને બાબતો તમને સ્પર્શી શકતા નથી। જે આપણું રક્ષણ કરે છે તેવા એક પરમેશ્વર તે છે। શું તે એક મોટો આશીર્વાદ નથી? શું તે મોટો લહાવો નથી? શું મોટો આનંદ નથી? આપણી પાસે એક ચમત્કારિક પ્રભુ છે જે આપણું રક્ષણ કરે છે। તો પછી પરમેશ્વર આપણને કેટલો પ્રેમ કરે છે અને આપણે તે કેટલી ચિંતા કરે છે તે વિચારીને જુઓ। આંખની કીકીની જેમ આપણું રક્ષણ કરનાર તે એક અદ્ભુત પરમેશ્વર છે। મેં તમને પહેલાં એક ઘટના વિશે કહ્યું હતું, શું તમને તે યાદ છે? વિદેશમાં આવેલા એક પ્રાણી સંગ્રહાલયમાં શું બધા તે પ્રાણીઓ જોવા જાય નહીં? કેટલીક જગ્યાએ તેઓએ શું કર્યું હતું તે જુઓ। તેઓએ સિમેન્ટની દિવાલને બનાવી હતી। તે ખૂબ જ ઊંડી હોય છે અને ઊંડાણમાં તેઓ વાઘને ફરવા દે છે, સિંહોને ફરવા દે છે। આપણે ઉપરથી ત્યાં જોઈ શકીએ છીએ, એવું હોય છે। અને હવે તમે જુઓ, દિવાલ એટલી ઊંચી હશે કે તેઓ તે ઉપર કૂદી શકતા નથી। આપણે હિંમતથી ઊભા રહીને ફોટો ક્લિક કરી શકીએ છીએ। એક સમયે જ્યારે એક યુવાન જે હતો તે એક રીંછને ત્યાં જોવા માટે ઊભો હતો। તે રીંછ ગુસ્સામાં અચાનક ઊંચાઈએ કૂદી ગયો અને તે માણસને અંદર ખેંચી લીધો। તેણે તેના ટુકડા કરી નાખ્યા અને મારી નાખ્યો। અને જે પ્રાણી સંગ્રહાલયના સુરક્ષા અધિકારીઓ હતા તેમણે તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની પહેલાં જ તેને તે મારી નાખ્યો। તે રીંછ આટલું ઊંચું કેવી રીતે કૂદી શકે છે? દિવાલ તો આટલી ઊંચાઈ બનાવેલી છે ને, તે તેને બિલકુલ કૂદી ન શકે। તો પછી તે યુવાનને કેમ ખેંચીને મારી નાખે છે? ત્યારે નજીકમાં ઉભેલા લોકોએ કહ્યું કે આ જે રીંછ છે તેના બચ્ચા પણ તેની સાથે ત્યાં હતા, અને રીંછ તેના બચ્ચાને ખૂબ જ પ્રેમ કરે છે। તે તેમના બચ્ચાઓને બચાવવા માટે ખૂબ ધ્યાન રાખે છે। જો રીંછ પાસે તેના બચ્ચા હોય તો તેની નજીક ન જાઓ, લોકો આમ કહે છે, કારણ કે રીંછ તેના બચ્ચાને બચાવવા માટે ખૂબ જ કાળજી રાખે છે। બચ્ચાને સ્પર્શ કરીએ તો જોખમ છે। આ યુવકે તે રીંછના બચ્ચાઓ ઉપર પથ્થરો ફેંક્યા અને તેમને ખલેલ પહોંચાડતો હતો। માતા રીંછ તે જોઈ રહી હતી। જ્યારે તે વારંવાર તેમને ખલેલ પહોંચાડે છે, બચ્ચાઓ અવાજ કરે છે અને તેની માતાના આશ્રય તરફ દોડી ગયા। તે રીંછ માતા ખૂબ જ ગુસ્સે થઈ ગઈ। શું તું મારા બચ્ચાઓને સ્પર્શ કરી રહ્યો છે? તે પછી એટલી ઝડપથી તે કૂદી પડી, તેને ખેંચી લે છે અંદર અને તેને મારી નાખે છે। આ રીંછ તેના બચ્ચા પ્રત્યેનો પ્રેમ બતાવે છે। તમે મારા બચ્ચાને કેવી રીતે સ્પર્શ કર્યો? આમ કરીને પ્રાણી સંગ્રહાલયના જેટલા અધિકારીઓ હતા તેમને પણ આશ્ચર્ય થયું કે રીંછ આટલી ઊંચાઈ સુધી કેવી રીતે કૂદી શકે છે? તેને માણસને ખેંચી લીધો અને મારી નાખ્યો। એ સમયે તેના બચ્ચાને બચાવવા માટે તેણે જે ગતિ વિકસાવી હતી મોટી હતી કે તે મારા બચ્ચાને કેમ ખલેલ પહોંચાડી રહ્યા છે। અને તેવી જ રીતે પરમેશ્વર આપણને પ્રેમ કરે છે। તે મારા બાળકો છે, તેઓ મારા લોહીથી ધોવાઈ ગયા છે, તેઓ મારી સંતાન છે। તારી પાસે તેને સ્પર્શ કરવાનો કોઈ અધિકાર નથી શેતાન। તે શેતાન ઉપર ક્રોધ કરશે, અને એટલે જ કહેવાયું છે, જ્યારે શત્રુ પૂરની જેમ આવશે, પવિત્ર આત્મા એક ધ્વજને ઉચકશે, સાવધાન, ડોન્ટ ટચ માય ચિલ્ડ્રન। મારા બાળકને સ્પર્શ કરશો નહીં, તે ક્રોધથી ઉઠશે।
જ્યારે આપણી પાસે આવા પ્રભુ છે જે આપણું રક્ષણ કરી રહ્યા છે, તે તમારા પરિવારનું રક્ષણ કરે છે, નોકરીમાં રક્ષણ કરે છે, વ્યવસાયનું રક્ષણ કરે છે, સેવા કાર્યમાં રક્ષણ કરે છે, તમારા જીવનનું રક્ષણ કરે છે, તમારા આરોગ્યનું રક્ષણ કરે છે, તમારા બહાર આવવા જવા માટે તમારું રક્ષણ કરે છે, તે તમે ક્યારે ભૂલશો નહીં. તે તમને આગની કીકીની જેમ રક્ષણ આપે છે. મને ઈશુના રક્તથી બચાવી લેવામાં આવ્યો છે. હું તેમનો બાળક છું, મને કોઈ સ્પર્શી શકતું નથી. વિશ્વાસથી તમે આ કહો. શેતાન ડરશે અને ધ્રુજશે. તમને કોઈ સ્પર્શી શકતું નથી. હૃદય પર હાથ મૂકીને કહો, હે પ્રભુ, મને તમારી આંખના કીકીની તરીકે રાખવા બદલ સ્તુતિ થાઓ. હું ઈશુની આંખની કીકી છું. શેતાન મને સ્પર્શી શકતો નથી, ખલેલ પહોંચાડી શકતો નથી. ઈશુના નામમાં આમેન, આમેન.